આજે સોમવાર એટલે લગભગ જનરલી એવી માન્યતા છે કે શિવ નો દિવસ, હા કે ના? સોમવાર એ લક્ષ્મીજીનો છે. કોનો છે? કોનો છે? ફરી વાર બોલો. સોમવાર કોનો છે? લક્ષ્મીજીનો છે. તો તમને એમ થશે કે શિવજીનો નહીં. અત્યાર સુધી તમે શિવજીનો માનતા હતા. અલગ અલગ દેવતાઓના વાર છે. બધા દેવતાઓને ભગવાન શિવજીએ વાર આપી દીધા છે. પોતે પોતાનો કોઈ વાર રાખ્યો જ નથી શિવજીએ. ધ્યાનથી સાંભળો, કથા તો ખબર પડશે તમને. શિવજીએ પોતાનો કોઈ વાર રાખ્યો જ નથી. બધા દેવતાઓને અલગ અલગ વાર સોંપી દીધા. મંગળવાર માતાજીને સોંપી દીધો, હનુમાનજીને સોંપી દીધો. બુધવાર વિષ્ણુ ભગવાનને આપી દીધો. ગુરુવાર ગુરુજીને આપી દીધો. અને આવ્યો શુક્રવાર, વૈભવ લક્ષ્મીને સોંપી દીધો. શનિવાર આવ્યો, કોને સોંપ્યો? યમરાજાને સોંપ્યો, શનિ મહારાજને, કે તું દંડ આપજે, યમદંડ. શનિવાર. રવિવાર સૂર્યનારાયણ. બધા દેવતાઓ, તમને એમ થશે કે આમાં શિવજીનો સોમવાર નહીં. બધા દેવતાઓએ ભેગા મળી અને કહ્યું, પ્રભુ આ બધા વાર તમે વેચી દીધા, તમારી પાસે એકે વાર રહ્યો નથી, પણ અમે બધા જ દેવતાઓ પ્રાર્થના કરીએ છીએ, અમારી જે જે પૂજા કરશે એ બધી જ પૂજા અમે તમને અર્પણ કરી દઈશું. અને 8 વાર ભગવાન શિવના જ છે. 8 વાર કેના છે? શિવજી કીધું તમે મને અર્પણ કરો એ બરાબર છે, તમારી પૂજા. પણ સાંભળો, જે લક્ષ્મીજીનો વાર છે તો સોમવારે મારી પૂજા ખાસ કરશે, વિશેષ કરશે, વિશેષ અભિષેક કરશે, એને લક્ષ્મીની પ્રાપ્તિ થશે. મંગળવારને દિવસે જે મારી પૂજા કરશે, અભિષેક કરશે, જળ ચડાવશે, એ બધાના કષ્ટો દૂર થઈ જશે. જે બુધવારે જે મારી પૂજા કરશે, શિવજી કહે છે, જે બુધવારના દિવસે અભિષેક કરશે, મહાપૂજા કરશે, મારા શિવની પૂજા અભિષેક શિવલિંગની આવીને કરશે, એને બુદ્ધિની પ્રાપ્તિ થશે, એના શરીરનું આરોગ્ય સારું થશે. જે ગુરુવારે જે આ રીતે આગળ વધશે, એ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યને પ્રાપ્ત થશે, એના જીવનમાં દિવ્યતા આવશે, ગુરુ જ્ઞાન આવશે. જે શુક્રવારે ભગવાન શિવની પૂજા કરશે, અભિષેક કરશે, એને ધન અને વૈભવના ઢગલા થશે. જે શનિવારે કરશે એને કષ્ટ અને પીડા, યમલોકની કોઈ પીડા હશે, કોઈ કષ્ટ હશે, શનિ આદિ પનોતી નડતી હશે, તો એમાંથી એની નિવૃત્તિ થઈ જશે. રવિવારને દિવસે ભગવાન શિવની કોઈ વિશેષ પૂજા કરશે તો એનામાં તેજસ્વીતા આવશે. તેજસ્વી, એ તમે જ્યાં જઈને ઉભા રહ્યો ત્યાં તમારો પ્રભાવ પડે. તમારી તેજસ્વી, તમારું કામ એમને એમ થયા કરે, બધું તમારા નામથી કામ થશે. જ્યારે તમે રવિવારે શિવજીની પૂજા કરવાનું શરૂ કરો, સમજી લેજો તમારું નામથી બધું કામ થાય. પછી નથી ઘણા બહેનો એમ કહેતા કે જાઓ ત્યાં જઈને કહેજો કે ફલાણા બેને કીધું છે દુકાન ઉપર, એટલે કામ થઈ જાય. અને ઘણા બેન પોતે જઈને ઉભા રહે ને તો એ કે બેન એમ ઉધાર ન મળે, પૈસા લાવો પહેલા. નામથી કામ થઈ જાય. રવિવારના દિવસે ભગવાન શિવની પૂજા કરો.